મિત્રો ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો પહેલો પ્રશ્ન છે કે હાલમાં કયા દેશે ભારતીય નાગરિકને વિઝા ફ્રીની જાહેરાત કરી? તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે જર્મની દેશે ભારતીય નાગરિક માટે વિઝા ફ્રીની જાહેરાત કરી। તેનું એક મુખ્ય કારણ છે કે જર્મનના ચાન્સેલર જેનું નામ છે ફ્રેડરિક મર્ઝે, જેઓ હાલ ભારતની મુલાકાતે છે અને તેમને ગુજરાતની સાબરમતી આશ્રમની મુલાકાત પીએમ મોદી સાથે લીધેલ હતી, ત્યાં તેમણે આ જાહેરાત કરી। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા કાર્યાલયનું નામ શું છે? અહીં સાચો જવાબ રહેશે પીએમ મોદીના નવા કાર્યાલયનું નામ સેવા તીર્થ તરીકે ઓળખવામાં આવશે। મિત્રો 78 વર્ષમાં પ્રથમવાર પ્રધાનમંત્રીનું જેનું નામ છે આપણે ટૂંકામાં કહીએ છીએ પીએમઓ તરીકે ઓળખીએ, તે 78 વર્ષમાં પ્રથમવાર તેમનું કાર્યાલય બદલવામાં આવશે અને નવા કાર્યાલયમાં શિફ્ટ કરવામાં આવશે। મિત્રો આપને જણાવી દઉં કે પીએમ મોદીનું નવું કાર્યાલય જે દિલ્હીમાં આવેલ છે। નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો વડાપ્રધાનના જૂના કાર્યાલયને કયું નામ આપવામાં આવશે? મિત્રો અહીં સાચો જવાબ રહેશે યુગયોગીન ભારત મ્યુઝિયમ, જે પીએમઓ છે તેને આ નામ આપવામાં આવશે અને એક મ્યુઝિયમ તરીકે તેને આગળ વિકસાવવામાં આવશે। મિત્રો આ જૂના કાર્યાલયનું નામ આપને અત્યારે હાલમાં તેનું નામ છે સાઉથ બ્લોક। તેને જૂના કાર્યાલયને સાઉથ બ્લોક તરીકે ઓળખવામાં આવે છે અને તેની સ્થાપના અંગ્રેજો દ્વારા 1920-30ના ગાળામાં થઈ હતી અને તેમાં સૌપ્રથમ કાર્યાલય બનાવનાર વ્યક્તિ હતા જવાહરલાલ નહેરુ। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તે પહેલાં આપણે જણાવી દઉં કે પ્રધાનમંત્રીના કાર્યાલયનું નામ સાઉથ બ્લોક છે તથા તેમનું નિવાસ સ્થાન જેને પંચવટી તરીકે ઓળખવામાં આવે છે, જેનું નિર્માણ 1990માં થયું હતું અને ત્યાર પછી કોઈ પણ પ્રધાનમંત્રી પંચવટીમાં જ પોતાનું નિવાસ સ્થાન બનાવે છે। મિત્રો અમદાવાદમાં આવેલા નેશનલ ઓલિમ્પિક એકેડમીના ડિરેક્ટર તરીકે કોને નિમણૂક મળી? તો અહીં આપણો સાચો જવાબ રહેશે કે ભારતીય એક ગગન નારંગ, જેઓને અમદાવાદમાં આવેલા નેશનલ ઓલિમ્પિક એકેડમીના ડિરેક્ટર તરીકે તેમને નિમણૂક આપવામાં આવી છે। મિત્રો ગગન નારંગ વિશે આપણે જણાવી દઉં તો તે તમિલનાડુના રહેવાસી છે તથા તેમને શૂટિંગમાં મહારત છે અને ઓલિમ્પિક મેડાલિસ્ટ પણ છે। 2012માં લંડન ઓલિમ્પિકમાં તેમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો, જેની રેન્જ છે 10 મીટર એર રાઇફલ। મિત્રો અહીં આપણે જણાવી દઉં કે નેશનલ ઓલિમ્પિક એકેડમી જે ડિરેક્ટર તરીકે ચૂંટ્યા છે તે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એકેડમીના ડિરેક્ટર પણ એક ભારતીય છે, જેનું નામ છે પીટી ઉષા। મિત્રો જો આપને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો આપને વધુને વધુ ડિટેલમાં આપને કન્ટેન્ટ પૂરું પાડી શકું।
મિત્રો, તાજેતરમાં કઈ કાર કંપનીએ ગુજરાતના ખોરજ ખાતે પ્લાન્ટ શરૂ કરવાની આગાહી કરી? મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે મારુતિ સુઝુકીએ ગુજરાતના ખોરજ ખાતે એક નવો પ્લાન્ટ શરૂ કરવાની આગાહી કરી. હાલ મારુતિ સુઝુકીનો બેચરાજી પાસે એક ઓલરેડી પ્લાન્ટ કાર્યરત છે. મિત્રો, મારુતિ સુઝુકીની વાત કરીએ તો મારુતિ એ ભારતીય છે અને સુઝુકી તે જાપાનીઝ કંપની છે. તે બંને જોડીને મારુતિ સુઝુકી કંપની બનાવવામાં આવી છે. મિત્રો, મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ કોને બનાવવામાં આવ્યા? અહીં આપણો સાચો જવાબ રહેશે રેવતી મોહિતે ડેરેને મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા. મિત્રો, મેઘાલય હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા પહેલાં રેવતી મોહિત ડેરે જે મુંબઈ હાઈકોર્ટમાં જજ તરીકે કાર્ય કરતા હતા અને રેવતી મોહિત ડેરે તે જસ્ટિસ સોમેન સેનનું પદ ધારણ કરશે. DRDO દ્વારા મહારાષ્ટ્રના KK રેન્જ ખાતે કઈ મિસાઇલનું પરીક્ષણ થયું? તો મિત્રો, અહીં સાચો જવાબ રહેશે MPATGM, જેનું પૂરું નામ છે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. મિત્રો, આ એનું પૂરું નામ છે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, જેની રેન્જ છે 2.5 કિલોમીટર અને તેની ત્રીજી પેઢીનું અત્યારે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિત્રો, આ મિસાઇલને ટેન્ક કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, DRDO વિશે આપણે જાણી દઉં કે DRDOની સ્થાપના 1 જાન્યુઆરી 1958ના રોજ થઈ હતી અને હાલ તેના ડિરેક્ટર તરીકે સમીર કામત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. મિત્રો, હાલમાં કઈ ભારતીય મહિલાને UN સેક્રેટરી જનરલ એવોર્ડ 2025 એનાયત કરાયો? તો મિત્રો, અહીં સાચો જવાબ રહેશે સ્વાતિ શાંતા કુમાર. મિત્રો, આ એવોર્ડ તેમના એક અદ્ભુત કાર્ય માટે આપવામાં આવ્યું છે. તે જે કાર્ય છે તેમને દક્ષિણ સુદાનમાં શાંતિ માટેના ઉત્તમ કાર્ય બદલ અને મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે UN દ્વારા UN સેક્રેટરી જનરલ એવોર્ડ 2025 શાંતિ કુમારને આપવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મહિલાઓ અને બાળકો સંબંધિત યોજનાઓ માટે કયું ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું? તો અહીં આપણો સાચો જવાબ રહેશે પંખુડી નામનું પોર્ટલ શરૂ થયું છે. મિત્રો, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વાત કરીએ તો અત્યારે તેમના મંત્રી છે અન્નપૂર્ણા દેવી. તથા રાજ્ય કક્ષાના મંત્રી છે સાવિત્રી ઠાકોર. હાલમાં કઈ ભારતીય એરલાઇન IATAના સભ્ય બન્યું? અહીં સાચો જવાબ રહેશે આકાશા નામની એરલાઇન કંપની IATAનું સભ્ય બન્યું. મિત્રો, આકાશાની વાત કરીએ તો આકાશા રાકેશ ઝુનઝુનવાલા તેમના રોકાણકારમાંના એક છે. અને IATA ની વાત કરીએ મિત્રો, IATA
જો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન, જેની સ્થાપના થઈ હતી 1945માં અને ક્યુબાના હવાનામાં તેની સ્થાપના થઈ હતી અને તેનું વડુ મથક છે સ્વિટ્ઝરલેન્ડ અને કેનેડામાં. સ્વિટ્ઝરલેન્ડ અને કેનેડામાં IATAનું વડુ મથક છે. મિત્રો, 2026 ઓસ્કર માટે કુલ કેટલી ફિલ્મો નોમિનેશન માટે મોકલી? તો અહીં આપણો સાચો જવાબ રહેશે 2026 માટે કુલ 5 પિક્ચર નોમિનેશન માટે મોકલવામાં આવી છે. મિત્રો, આપને જણાવી દઉં એ 5 પિક્ચર કઈ છે તે. પ્રથમ છે કાંતારા, જેની ભાષા છે કન્નડ, તથા છે તન્વી ધ ગ્રેટ, જેની ભાષા છે હિન્દી, તથા છે ટુરિસ્ટ ફેમિલી, જેની ભાષા છે તમિલ, તથા મહાઅવતાર, નરસિમ્હા અને સિસ્ટર મિડનાઇટ. જે યુએસમાં બનાવવામાં આવી છે. મિત્રો, આ 5 પિક્ચર 2026 ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવી છે. મિત્રો, ઓસ્કરની વાત કરીએ તો ભારતે ઓસ્કરમાં કઈ કઈ સિદ્ધિઓ મેળવી છે તેના વિશે આપણે હું જણાવી દઉં કે ભારતે કુલ 4 પિક્ચરમાં કોઈ પણ ભારતીય હોય અને તેની સિદ્ધિ મેળવી છે. આપણે પ્રથમ છે ગાંધી પિક્ચરમાં એક કોસ્ટ્યુમ ડિઝાઇનર તરીકે ભાનુ અથૈયાને ઓસ્કર એવોર્ડ મળ્યો હતો, જે કોસ્ટ્યુમ ડિઝાઇનર તરીકે ખૂબ જ પ્રચલિત છે. ત્યારબાદ સ્લમડોગ મિલિયનેર પિક્ચર માટે AR રહેમાનને બેસ્ટ મ્યુઝિક માટે અને બેકગ્રાઉન્ડ સ્કોર માટે AR રહેમાનને એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ RRRને બેસ્ટ સોંગ માટે, જેનું નામ છે નાટુ નાટુ, તે સોંગ માટે તેને એવોર્ડ મળ્યો હતો. અને બેસ્ટ શોર્ટ ફિલ્મ માટે એલિફન્ટ વિસ્પરને એવોર્ડ મળ્યો હતો. અને 1992માં સત્યજીત રેને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ઓસ્કર દ્વારા આપવામાં આવ્યો છે. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.